એ હાલ હાલ છટકર એ હા હવે કરું છું. એક તો તમારે કઈ બેગ કે એવું લેવું ના હોય. જો આમ જોવો બીજા એના ઘરવાળા જ લેતા હોય. તો હું બધું કરું, પર્સ મારે લેવું, આ બેગ મારે લેવું, નાનું બેગ મારે લેવું. આપણા નાના બેગ ને શું કરવું હતું, બધું હમાય તો ગયું હતું મોટા બેગમાં. એ તમને બધી ખબર ના પડે, અમારે લેવું પડે. ત્યાંથી આપણે એક દીપ ક્યાંક જવાનું થયું, ક્યાંક ફરવા જવાનું થયું તો કે મોટું બેગ લઈને ફરાય છે. આપણી આ ભાભીએ તો નથી લીધું. એ તમારા ભાભીને કઈ ભાન નથી પડતી એટલે. સિટીની બસ આવતી જઈશે, આપણે રેલવે સ્ટેશને ફટાફટ પહોંચવાનું છે. હા, એક તો લોભડા મેળા તમારે જ કરવા હોય, આખા ગામનો લોભ તમારે જ કરવો હોય. ગાડી છે તો એ કે બોલો લ્યો જાવું છે ટ્રેનમાં. હા તો કે એટલું ટ્રાવેલિંગ કરીને થોડુંક જવાય ગાડી લઈને. કરવાનું મારે એક ને રીએ, હું થાકી જાઉં પછી. હા તો મોઢાના મોરા રહ્યા, કોઈને કઈ તો ના હાકો તમે કરો એમ. હાલ ને છોટ લપ કરતી હવે. જો આમ સંદીપભાઈ ઉપાડ્યો છે થેલો, તમે કાંઈ ઉપાડ્યું? તારે પણ એવા ફંદા હોય, પર્સે લેવું હોય ને બેગે લેવી હોય ને. જો ભાભી કાંઈ લીધું છે? તમને તો છે ને ભાભી જ થાય છે. જોજો ન્યા જઈને મારી પાસે માગે નહીં તો દઉં કે નહીં, હું જોઈ લઉં છું. એ દે છે હોય એવું ના કરતી મારી વાહે. બોલો લે, તમારે તો બે બાજુ બોલવું છે. એના સામે બોલવું છે ને આમે બોલવું છે. હાલ ને બાપા ગોટા વારતી. બસ અહીંયા જવાની છે ને, ક્યાં જવાનું છે? હાલ કરતા તમે પાસે કહ્યું ના. એલી ફરવા લઈ જાવ તો છે ને ભડકે બરસ. હા આમ સામાન ઉપાડવાનો હોય, કઈ હું એકલી બધું ના લઉં. હાવ નથી નોકર રાખી તમે. હાલ ઉપાડી દઈશ બસ. વાહ હાલ લઈ લે. હાલ બસ ઉપાડી દીધું. હારું થયું તે ઉપાડ્યું. મારાથી તો ઉપાડતું જ નતું, એટલું ભારે હતું ને 10-15 કિલોનું. હાલ થયું તે ઉપાડી લીધું. બોલો પેલા એમ કહેતી હતી કે કંઈક ઉપાડો, અને આ ઉપાડું તો એમ કહેશે કે છે ને બહારું થયું ઉપાડ્યું ને એમ ખારી થાસતી. હા પણ કાંઈક ઉપાડવાનું કીધું હોય તો પણ સમજી વિચારીને ઉપાડે ને, મોટું બેગ ઉપાડે. એ હાલ ને ભાઈ, તો સીધી રીતે કહી દેતી હોય તો આ ઉપાડો એમ. ચલો હમણાં આવતી જશે બસ. જો આવી. હાલો છોટો, આમ તો ખાલી જ લાગે છે પણ ફટાફટ કરજો. હા માન સૈડા ખાલી જ છે આખી બસ. ઉતાર ગમે ને બે ગયા. હા એ વાત થશે. મહાશિવરાત્રી મેળો હાલે ને બધા ગયા છે જુનાગઢ. હા આપણે જ ઊંધા છીએ, આપણે જાય છીએ મનાલી ફરવા. આપણે કેટલો ટ્રાફિક હોય મહાશિવરાત્રી મેળામાં, શું કરવું બોલો. બાકી તો જાય આપણે. હવે હાલીને થાકી જાઉં હું તો, ટાટિયારી જાય મારા તો. હાલ બેજા એ બેસો. હા બસ સારા ભાઈને કેમ ગીત વગાડે આમ છાનું મની જો ને બારીમાંથી. આપણે તમે બેહવા દો તો થાય ને. જોઈને કવિતા ભાભીએ બેહવા દીધું એને ઘરવાળાએ. તમને કાંઈ ભાન પડે? પોતે જ્યાં ઠંગાઈને બે ને બાપા આવે લપ કરતી. આવી બધી તમને ખબર પડી જોઈએ. આ ખબર ના પડે તો ધોઈ રવે. એને જો ખબર પડી, કઈ કહેવાની જરૂર ના પડી, અને તમને બેસી ગયા બારીએ સોટીને. જો ને હવે તને બેહવા દીધી હે તો મારી એને લપ કરવા આવે છે આ બાજુ. હે કોક કયો ને આ ડ્રાઈવરને કે સોંગ ચાલુ કરે. ચાલુ કરવાનું સોંગ. હાલો કહું. હું કયું ની ગાંગરતી હતી કે કયો ગીત ચાલુ કરે તો તમને સમજાતું નથી. તમે ગુજરાતીમાં નથી સમજાતું લાગો કા? સોંગ કીધું સમજાઈ ગયું હશે. ખબરદાર છો તમે, ડ્રાઈવરને કીધું હે ને તો એની પણ મેં કહી દીધું કે હું કહું છું. હા તમારી તો પક્કી જુબાન રહી ને, કાં બદલે ને પછી. આપણે એકવાર કહી દેવા દે પછી નહીં કહું. બસ કહી દો, તમારે જેવું કોણ થાય. એ ડ્રાઈવર ભાઈ સોંગ ચાલુ કરજો ને જરાક. કેવા સાંભળવા છે ભાભી? કેવા સેમ્પી વેસી બેબી પીયું ને સેમ્પી વેસી વાળા થઈશ. કઈ નહીં બસ જશ ચાલે છે એ જ રેડિયોમાં આવતા હોય ને તે. ઓકે હા જો હવે તમે હે ને એને કર્યું હે ને કઈ તો તમને ઓકાવી દઈશ. ઓકે જો ને એને જૂના ગીત ચાલુ કરે. હવે એને મારે કેમ કેવું? હમણાં જેમ ભાભીએ કીધું તું તમે કીધું ને એમ કેવું. હારું હાલ જૂના ગીત કરાવું. હા જો કેવું અસલ આવે. હા હવે હારું આવ્યું. જો મેરે સામને વાલી ખિડકી પે એક ચાંદ કા ટુકડા રહેતા હે. હા આપણી ખિડકી કવિતા ભાભી ટુકડો રહ્યો ને એટલે જૂના ગીત કરાવ્યા. જૂના ગીત વાગે છે અને હું ગાઉં છું તો તને શું વાંધો છે? એમાં વાંધો હું છે તને? મારી યાર કહી દે તો મને. બસ એ જ ભાભીનું જ બધું કર્યા રાખો સહી. આ તો આજ પછી છે ને એની યાર ફરવાનું નક્કી ના કરતી, બરોબર છે? એક તો નક્કી તે કર્યું. હા પણ તમારા લખણ જોવો ને. હા પણ હવે ખાલી એમ કીધું, હવે આ સારું ગીત છે. હાલી નીકળી સોતી ન જાવ ફરવા. હાલો ઘર ભેગા થાય. એ ના એવું ના હોય. હાલો જો ટ્રેનનું સ્ટેશન આવી ગયું. હજી તો ટ્રેનને છે ને કલાક એકની વાર છે. આપણે ક્યાંક ગોતીએ બાકડા. ના આમાં રખડીએ આપણે. એ રખડીએ વાળી પ્લેટફોર્મમાં આઘા હોય, પછી ટ્રેનનો ટાઈમ થાય પહોંચી નહીં શકીએ. તો ક્યાં જાવ કયો છે મને? એના બાકડા હોય ને આજુબાજુ તો, બાકી ઊભા શાંતિથી. એ સંદીપ જરાક નાસ્તો લઈ આવજો, મને રસ્તામાં ભૂખ લાગશે. એ સારું હાલો લઈ આવીએ. એ મારા હાટુ કંઈક લેતા આવજો હો. હા લઈ આવું જોઈએ ને, બાકી રેડો રાઈડ થાય. બેબી હેઠું લે, ભાઈ હેઠું ના લેવા. હા બસ એમ પહેલાથી સમજી જવાય એટલે માથાકૂટ કરવી નહીં મારે. ગગલી બેન તમે લીધો જ ને મેકઅપનો ને એવો સામાન? હવે જો પૂછવાનું ચાલુ કર્યું છે, આને કઈ લીધું નથી લાગતું. ખબર હે ને ગગલી બધું લે એટલે કઈ લેવું નથી. પછી ગગલો ભલે મારા પર એડું નહીં ખરા કે બેગ લીધું, પર્સ લીધું. હા લીધું છે. તમે શું લીધું છે? હમણાં છે ને હું કે ખબર, મેં બધું તૈયાર કર્યું હતું પણ છે ને મારું પર્સ જ ભૂલાઈ ગયું. જોજો મને ખબર હોય નાની. એકચ્યુઅલીમાં છે ને મેં બધું જ તૈયાર કર્યું હતું, કબાટમાંથી કાઢીને એક પર્સમાં રાખ્યું હતું, પણ આ છે ને ઉતાવળમાં છે ને મને હાવ ભૂલાઈ જ ગયું પર્સ. જોયું ને, હવે ગગલીને બધાના બાનાય ખબર હોય. પેલા એટલી ખબર હતી કે બાનું કાઢશે, પણ હવે તો છે ને હું બાનું કાઢે ને એ મને ખબર પડી ગઈ. પણ આપણે તો યા દિલદાર ખબર હોય તોય વાપરવા દે. બીજું હું હોય, આપણે ક્યાં પાતળા થઈ જવાના કા? હા હું તો લઈ આવી છું, તમે તમારે વાપરજો. એમાં શું હોય હવે? એના આજુબાજુ તો કઈ નાસ્તો છે નહીં. મને કયો ન્યા કેવા જઈશ. અને જો દૂર જાય ને તો પછી પ્લેટફોર્મ ઉપર પહોંચવું અઘરું થઈ જાય.
એ નામાં એવું ના હાલે, ગમે એ ડબ્બામાં બેસી જાય તો પછી આપણા ડબ્બામાં પોસી જાય. કાંઈ એક જ ટ્રેન નથી આવતી, અહીંયા 4-5 પ્લેટફોર્મ હોય. ઠેક તો કાંઈ નહીં, કોઈ કાંઈ નાસ્તો નથી લેવો. મેં લીધો જ ઘરનો થોડો ઘણો, હાલશે. હાલ ગગલી તાર બેહવું હોય તો બારીએ. હા સમજી ગયા હો તમે તો. એના બારી ખુલતી કા નથી ગગલા, ખોલું હમણાં. એ ડોબા જેવી એસી હોય ને, એસી ટ્રેન એટલે એમાં બારીઓ ના ખુલે. હા પણ એ તો એસી બસમાં ના ખુલે. અત્યારે આપણે ટ્રેનમાં બેઠા કે બસમાં બેઠા? એ તો તમારે શું કહેવાય ખબર? જો આવું કહેવાય કે બસમાં કેમ એસી વાળી હોય તો ના ખુલે બારીઓ, એમ ટ્રેનમાં ના ખુલે. હે ભગવાન, ખબર પડી ગઈ ને તને કે નહીં ખુલે? હા બાકી હું હમણાં છે ને કંઈક મારે તે ને પથ્થર તો ખુલી જાત, મને એમ કે આમાં અટવાઈ ગયું છે કંઈક. હા તારા એવા જ હોય, મોજ આવે બાકી ટ્રેનમાં. હા જો આવી ગાડીમાં મજા આવે. બોલો લ્યો ભાવતું તું વેદે કીધું, એને જોતું તેવું જડી ગયું. ના મજા આવે બરોબર છે, પણ એમાં છે ને જે ડ્રાઈવર હોય ને, જે ડ્રાઈવ કરતો હોય એને ના મજા આવે, બીજા તેને મજા કરે. હા તો એ જોઈને અમારે ત્રણને કરવાની, તમારે ડ્રાઈવર નહીં કરવાની મજા. ના એમાં જોતું જ નથી ને. હાલો હવે શું કરશું આપણે? નીંદર. આઠા જેવા નથી કે હું તું તો ઘરે રહેવું તું ને? મારે તો ઘરે જ રહેવું તું, તાને ફરવા લઈ આવી હતી. હું કીધું એટલે પેલા તમારે ગસ્તે જાવ તો પણ પ્લાન તો એવો જ હતો ને કે અમે આવીએ. હા પણ ઈ જી હોય પણ છે ને નીંદર નથી કરવાની. એવો તું કે હાલ તો શું કરવું? એ છે ને આપણે શું રમીએ ખબર? ટ્રુથ એન્ડ ડેર રમીએ. ના લે કા તમને ટ્રુથ બોલવું પડે એટલે? હાસું બોલવું પડે એટલે? ઈ કાંઈ નહીં, પેલા થેલા ઉપર મૂકી દો ને એટલે નડતા હાર હે. એ હા હારું હાલ તો હું રમું તમે કહો હાલો. આ મમ્મીનો ફોન આવે છે જો તો. હારાવ ફરવા ગયા તી ફોને નથી કરતા. હારાવ તેમાં અમારે યાદ કરવા પડે. હા ગગલી ક્યાં પહોંચ્યા? તે તમને ખબર ના પડે કે ઘરે ફોન કરાય મમ્મી એકલા હોય તો? હા પણ તમને ગામડે જવાનું કીધું તું પપ્પા પાસે, પણ તમારે જવું ના હોય તો અમે શું કરીએ? તમારે ફોન કરતું રહેવાનું બરાબર છે? હા પણ હજી અમે પૈસા નથી, હજી ટ્રેનમાં છી. એક સ્ટેપ કરો એટલે કરવાનું. બસમાંથી ટ્રેનમાં બેસી ગયા તો ફોન કરી દેવાનો, ટ્રેનમાંથી પાછા ઉતરી ગયા તો મને ફોન કરી દેવાનો. એક કામ કર્યું હોત તો તમે જ આવતા રહ્યા હોત તો. કા પછી અમે આવતા રહી પાછા, એમ ફોન જ કરવાના હોય નકરા, તો એના કરતા તો ઘરે હારા. એ હા હારું પણ છે ને દીમાં એકવાર તો કરજો. એવો હારું હાલો, જય શ્રી કૃષ્ણ. હારાવ જો તો ફરખાઈ વાતું નથી કરતા. આ ઠીક આપણે ફોન કરીએ, બાકી આપણે કઈ મોબો છે નહીં છોકરાઓનો. કોઈ રૂ આપણે શું છે, રખડવા દો ને છોકરાઓને. જો ટ્રુથ એન્ડ ડેર ના રમવું હોય તો એક જ વસ્તુ રહેશે, અંતાક્ષરી. હા જૂનું જાણીતું, ઈ મજા આવે, બધાને મજા આવે. હા તો હાલો ગીત ચાલુ કરો તમે, ખીડકી વાળું નહીં હો. એવો હવે હાલો અંતાક્ષરી ને બારખડી બધા એમ પેલા ઓ આવે તો ઓ પરથી ચાલુ કરો. आओ तुम्हें चांद पे ले जाए, छोटा सा बंगला बनाए, एक नई दुनिया सजाए. વારે વાહ હાલ ચાંદ ઉપર જઈ જાવ ને, એલી પણ ગીત હતું હવે. સજાઈએ યો આવ્યો ને હાલો. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा कहीं दो दिलों ने मिलकर कभी न हम होंगे जुदा. એલી હાસુ ગાને રાગ આવી ગયો ને એને પોસાય. ચંચલ હવા વો આવ્યો બસ. હા હાલો વો ઉપરથી હું ગાઉં તમારા માટે જ બસ. વારે વાહ મસ્ત ગીત ગાતી છો અમારા માટે. વાહ વાહ રામજી जोड़ी क्या बनाई भैया और भाभी को बधाई हो बधाई. આને તો તને ભૈયો બનાવી દીધો. માને તો વાંધો નથી, ભાભી બનાવી. तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया जो लुट गए, हाँ लुट गए, हम लुट गए हम तेरी मोहब्बत में. એલા એ તડપવાળા આનો વારો હતો સંદીપભાઈનો, તે હું કેમ ગાયું? ભૂલાઈ ગયું મને. ડાસુ હરખું ભાઈ ડાસુ હરખું. હવે હાલો તમે હવે મો ઉપરથી ગાઈ દો. એકચ્યુઅલી તો મને બહુ ગીત નથી આવડતા. હા જો એટલે જ પછી મેં ગાઈ લીધું તું એમ. જાને હવે તું ખોટાડો થામા, તારા દિલમાંથી નીકળું લાગે. હવે એવું કરીએ આપણે, સારી હારે ગાય બસ. હા એકાદ એવું ગાઈ લે. જિંદગી એક સફર है सुहाना, यहाँ कब क्या हो किसने जाना. સરસ હાલો અંતાક્ષરીનું કામ પૈતું. હવે થોડીક વાર આરામ કરીએ, આરામ ગગલી. અને તો હવે આળસુડો જ છે, હારો નિંદ્રાળ જ છે, પણ ત્યાં પછી ફરવાની મજા આવે એમ. હા ઈ છે. આમ તો કાંઈ નહીં હાલો ને રમીએ બમીએ ને એવું કરીએ, હમણાં સ્ટેશન આવી જાય એમ તો. વાહ રે વાહ કેવું મસ્ત છે કા આત્મા ફિયર. એ હું બોલી ઓલું કેમ હું વાતાવરણ હું કેમ એલી એને એટમોસ્ફિયર કહેવાય, આત્મા ફિયર. બોલો આને ક્યાં હોય ત્યાંથી ગોતી આવે. હા હવે તમે બધા સમજી ગયા ને? હું સમજી જાઉં કે આ ભાઈ ને ભાભી થોડાક સમજે તારી ભાષા. આ તો તું સમજાવ દાય, મને તો જોઈને મજા જ આવ્યા રાખે છે. હા મજા જ આવે ને બરફમાં તો. આપણું બેગ ક્યાં? એ ટેક્સીમાં જ રાખ્યું છે આપણે. બસ હાલો હવે અંદર જાય અને પછી બીજે ફરવા જાય. વાહ રે વાહ કેવો અસલનો બરફ પડે છે. હા હો મજા આવી જાય, પણ ટાઈટ લાગે છે, ટાઈટ ગદની. હા એ પણ આપણે ત્યાં ગરમીથી ધૂપ હોય બળી જતા હોય ને, અહીંયા ડાયરેક્ટ બરફમાં આવે ટાઈટ તો લાગે ને માંદાય પડીએ. હા પણ બહુ જ મજા આવે છો. હાલો આગળ જાય, અહીંયા બરફ વર્ષા થાય છે, આગળ થઈ ગઈ છે, અત્યારે બંધ થઈ છે. એ ગગલા હાલો રમીએ આપણે બરફના ગોળાથી. એ ફેંકો
લે લે તને આવડે મને આવડે છે મારી જગ્યાએ ભાભીને કેમ વયો ગયો એટલે કે આમાં કોડ નતો કે હું નાખું કે હાલ વાં વઈ જાય એટલે વાં વઈ જાય મેં ફેંકો ને વયો ગયો તું આડી ના આવી તો ના ના એમ ગયો જ કેમ રહેવું હે કે વયું જવું હે હાલો હાલો વઈ જાય હવે ક્યાંથી જવાના છે હવે તો ફરીને જ જાય ને ખોટા ખોટા પૈસા બગડે મને ખબર છે હવે નથી જવાના હવે દાટી નહીં હાલે અહીંયા ધમકી હા હવે ના હાલે આ તો ત્યાંથી બસમાં નીકળ્યા ત્યાં હાલી જાય ક્યારે ના મને ખબર જ છે બસ બુકિંગ થઈ ગયું ને બધું પછી કઈ ના હાલે આ તો વળી મેં કીધું ક્યાં અહીંયા માથાકૂટ કરવી હા બીજું કઈ હે બીજું કઈ નહીં હું તો મસ્તી કરતી હતી ડીંગો ડીંગો મને ખબર જ હતી બાકી છે ને તારું મોઢું વર્તાય છે કે મસ્તીમાં હોય ને કે ગુસ્સામાં હોય હા તમે તો બહુ ઓળખો મને તો પછી એ ગગલા એક વાત કહું તને એ ભાઈ ભાભી તમે બધા સાંભળો હું કહેવાની છે આ અહીંયા છે ને હે ગોલાવાળાનો ધંધો ના હાલે લે એમાં હું અહીંયા તો બરફ જાજો બધો હોય હાલે જ ને એમાં શું હોય અરે ના હાલે તો ના હાલે હું તમને કહું ને આ પણ કઈ રીતે ઈ સમજાય જો રસના કેવું કઈ હોય એમ થમ્સઅપ કેવું કઈક હોય આપણી પાસે ઈ લઈને આવવાનું આપણે બરફમાં અને આ મન થયું ને તો આ ગોળો બનાવીને એમાં સાટીને ખાઈ જવાનું એટલે ગોળો થઈ ગયો એટલે કેવા હું માંગસ તું આ જોક્સ હતો કે તું અમને સમજાવતી હતી કે તારી આ બુદ્ધિનું પ્રદર્શન હતું એટલે તું હું એમ જો ઈ મને કે જોક્સ આ તો જોક્સ જ હોય ને તું સમજી હોય આ બહુ સારું હાલો હવે ક્યાં જવાનું છે હા હવે શાંતિ થઈ આપણે થોડીક વાર ફ્રેશ થઈ જાય બહુ ટાઈટ લાગે છે આવો ઠંડી તો છે અહીંયા સારું ચાલો હવે છે ને આપણે ફ્રેશ થઈ જાય હા એ ગોગલા અહીંયા પંખા કા નથી બોલો લ્યો આવી હોટલ બુક કરી છે તમે જ્યાં પંખા જ નથી બોલો લ્યો એરી ડોબા જેવી અહીંયા બારે માસ છે ને ટાઈટ પડે ટાઈટ એટલે પંખા ના હોય અહીંયા છે ને હીટરું રાખવા પડે હીટરું લે પણ તોય પંખા તો રખાય ને એલી પંખા કઈ દેખાવના રાખવાના હા સારું લાગે એમ રૂમ એ તું છે ને સાનમની કામ ધંધે વરેગ લે તે તમે એક જ જોડી કપડા લઈ આવ્યા છો એ આમાં ક્યાં કપડા આવ્યા તે કીધું કામ ધંધે વરેગ એટલે કપડા ધોવા વર્ગું એમ તમે એક જોડી લાવ્યા હોય તો મારે ધોવા પડે ને પાછા કાલ પહેરવા હોય તો હે ભગવાન એમ કામ ધંધે નહીં હું ખાલી એમને કહું છું કે હે ને બીજું જે કામ હોય ને એ કર હા તો એમ બોલો ને હા તને મારે સોખવટથી બધું કહેવાનું હા હાલો આપણે પછી છે ને ભાભીન રૂમે જાવ હા અમે લોકો જરાક ફ્રેશ થઈ આવીએ કા હા પછી પાછા એનું પડ્યો રમવાન ભમવા રાતી નથી ને થાકતી નથી હું તો થાકી ગયો એને અહીં બાકડો સાંયે બસ સ્ટેન્ડ છે એટલે અહીં માણસ જ રેસ કે જનાવર નથી રહેતા હા પણ આમાં બસ સ્ટેન્ડમાં બસ આવતી કેમ હશે એને છે ને થોડો ટાઈમે રોડ ચોખ્ખો કર્યા રાખે આ લોકો અચ્છા આ બધું શ્વાસ લેવામાં તકલીફ પડે કા હા ઓક્સિજન ઓછો હોય ને એટલે એ મજા પડી ગઈ એન બરફમાં એન રમવાની મોજે મોજ એટલે તારા સિવાય કોઈ કૂદકા મારે છે તો એનો પ્રશ્ન છે મારો નથી મને તો મોજ પડી ગઈ એટલે હું તો કૂદકા ઠોકીશ એ મોજ મારે એવું આ પાગલ થઈ ગઈ છે અને આપણે બધાને કરી દે હવે બહાર ફરવા નીકળ્યા હોય ને હું નમાયલાની જેમ હાલ્યું સાવ એન ઠેકડા મારો ને મોજ કરો जियो तो एक पल ऐसे जियो जैसे कि आखिरी हो अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो સાચે આખરી છે આ તારો દી હું બોલા જો કેવું મોજમાંથી મોઢું સડી ગયું ને આમ હોય મોઢું સડાવવું એટલે કાંઈ નહીં તારે મોજમાં એવું હોય કે કાંઈ ખોટું બોટું લગાવી ના એને ઠેકડા મેરે રાખવાના આ બહુ સારું છે તમે મારો ને નથી બોલવું મારે એ બનામણા નથી થવાના આલસાન મને બાસી મન ઠેકડા મારવા હાલ અમે મારીએ હા બસ જો આમ એ ભાઈ ભાભી તમે મારો ના એકચ્યુઅલી મારે નથી મારવા હો હું નમાયલા હવે હાલો મોજ કરવાની હોય મોજ કઈક લઈ જતા હોય કરવાડા ઈ વાત તો હાસી હો કંઈક લઈ જતા હોય ઈ આપણે પ્લાન બનાવવા પડે તો અહીંયા એટલે જ કહું છું મંડો ઠેકડા મારવા ના ના માને આ હાલો હવે જાય હોટલે પછી હાઈની આજે ટ્રેન છે એટલે ટાણે પોસવી પડશે એલી પણ થયું હું તને મને આઈતી ચાવાનું મને નથી તાતું મારે રોકાઈ જવું હે એલી પણ ફરવા આવ્યા તો ઘરે તો જવું પડે ને પાછું કે અહીં થોડુંક રોકાઈ જવાય અહીં ઘર લેવાની તેવડ મારી નથી હો ઘર લેવાનું કોઈ નથી કે તું મારે બસ અહીં થોડાક દિવસ રહેવું છે હાલ હવે નાના છોકરા જેવું કરમાં તું ખાવ ના તો મને એમ કહો કે છે ને પાછા તમે ફટાફટ ને થોડાક દિવસ લઈ આવશો એલી ઘરેથી કઈ બસ સ્ટેન્ડ ન ખાવાનું આપણે મનાલી આવવાનું મનાલી કઈ થોડા દિવસ ના હોય ના તમે કયો નકર પછી છે ને હું ઘરે જ નહીં આવું અહીંયા જ રહી જઈશ અહીં હું વાસણ ટકવાની નોકરી કરીશ એમ એ તમારે ક્યાં તો હું કરી લઈશ ગમે હાલ હારું હાલો થોડાક દિવસ લઈ આવીશ હો હાલો આપણા મિત્રો યાર વાતો કરી લઈ હો હવે એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને ગગલીની દુનિયાનો નવો વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે